નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે એક એવા વિષય પર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ જે આપણા શાસ્ત્રોમાં અત્યંત ગૂઢ રીતે સમજાવવામાં આવ્યો છે। શું તમે જાણો છો કે કઈ ઉંમરની વ્યક્તિ દ્વારા પાપ કરવા પર તેને દંડ કે સજા નથી મળતી? આપણા પવિત્ર શાસ્ત્રોમાં પાપના દંડ માટે ઉંમરની એક નિશ્ચિત મર્યાદા બતાવવામાં આવી છે અને જો તે ઉંમરની વ્યક્તિ ઘોરમાં ઘોર પાપ કરે તો પણ તેને નરકનો રસ્તો જોવો પડતો નથી। આ રહસ્ય જાણવા માટે આ વિડિયો અંત સુધી જરૂર જોજો, કારણ કે આ માત્ર એક વાર્તા નથી પણ જીવનનું ગહન સત્ય છે। સામાન્ય રીતે શાસ્ત્રો કહે છે કે મનુષ્યને પોતાના નાનામાં નાના પાપનો દંડ પણ ભોગવવો જ પડે છે। ઘણીવાર આપણને પ્રશ્ન થાય છે કે અજાણતા આપણા પગ નીચે કોઈ કીડી દબાઈ જાય કે ફૂલ પર બેઠેલી પતંગિયા અને અન્ય નાના જીવો મરી જાય તો શું તેનું પાપ પણ મનુષ્ય ભોગવવું પડે છે? જ્યારે આપણે રાત્રે દીવો પ્રગટાવીએ છીએ અને તેની જ્યોતમાં અજાણતા પતંગિયા હોમાઈ જાય છે ત્યારે શું તેનું પાપ પણ આપણને લાગે છે? પ્રાચીન મહાભારતમાં એક એવી અદ્ભુત કથા મળે છે જેમાં યમરાજે એક મહાન ઋષિને માત્ર તેમના એક અત્યંત નાના અમથા પાપ માટે ભયંકર દંડ આપ્યો હતો અને તેના બદલામાં સ્વયં ધર્મના દેવતા યમરાજને પણ એ મહાન ઋષિએ એવો ભયાનક શ્રાપ આપ્યો કે તેમને પૃથ્વી પર જન્મ લેવો પડ્યો। આ કથાના કેન્દ્રમાં છે મહર્ષિ માંડવ્ય, જેઓ ત્યાગ, તપસ્યા અને સત્યનિષ્ઠા માટે સમગ્ર વિશ્વમાં વિખ્યાત હતા। તેમણે સંસારના ભૌતિક સુખોનો ત્યાગ કરીને એક ઘનઘોર વનમાં પોતાના આશ્રમની સ્થાપના કરી હતી, જ્યાં તેઓ સત્યની શોધમાં સતત ઈશ્વરનું ધ્યાન ધરતા અને કઠોર તપમાં લીન રહેતા હતા। માંડવ્ય ઋષિ અત્યંત શાંત સ્વભાવના હતા અને પૃથ્વી પરના તમામ અબોલ જીવો પ્રત્યે અપાર પ્રેમ ધરાવતા હતા। તેઓ દરરોજ સવારે અને ખાસ કરીને સંધ્યા સમયે મૌન રહીને સાધના કરતા હતા। કહેવાય છે કે સંધ્યાકાળના સમયે મહર્ષિ માંડવ્ય મૌન વ્રત ધારણ કરતા અને એ સમય દરમિયાન તેઓ કોઈની સાથે બોલતા નહીં કે કોઈના પ્રશ્નનો ઉત્તર પણ આપતા નહીં। તેમના તપોબળ અને બ્રહ્મચર્યથી સ્વયં દેવતાઓ પણ પ્રભાવિત રહેતા હતા, પરંતુ વિધિના વિધાન કંઈક અલગ જ હતા। એક દિવસ સંધ્યા સમયે જ્યારે મહર્ષિ પોતાના આશ્રમના દ્વાર પાસે એક મોટા વૃક્ષ નીચે આંખો બંધ કરીને ધ્યાનસ્થ હતા, ત્યારે અચાનક જંગલમાં ભારે હલચલ મચી ગઈ। દૂરથી લોકોના ભાગવાના અને બૂમો પાડવાના અવાજો સંભળાવા લાગ્યા। આ પહેલા કે ઋષિ માંડવ્ય આંખો ખોલીને કંઈ સમજી શકે, કોઈના ઝડપથી દોડતા પગલાંનો અવાજ તેમના આશ્રમની એકદમ નજીક આવવા લાગ્યો। હકીકતમાં તે દિવસે રાજ્યના કેટલાક સૈનિકો લૂંટારાઓની એક ટોળીનો પીછો કરી રહ્યા હતા। તે ડાકુઓ રાજમહેલમાંથી કિંમતી ખજાનો અને રત્નો લૂંટીને ભાગ્યા હતા અને પોતાનો જીવ બચાવવા માટે છુપાવવાની સુરક્ષિત જગ્યા શોધી રહ્યા હતા। ભાગતા ભાગતા તેઓ રસ્તો ભટકીને એ જ વનમાં આવી પહોંચ્યા જ્યાં મહર્ષિ માંડવ્યનો પવિત્ર આશ્રમ આવેલો હતો। ભાગ્યની રમત તો જુઓ, લૂંટારાઓની એ ટોળી સીધી ઋષિ માંડવ્યની કુટિયાની પાછળના ભાગમાં પહોંચી ગઈ। ત્યાં ઘનઘોર વૃક્ષો અને લતાઓથી ઘેરાયેલી એક એવી જગ્યા હતી જ્યાં કોઈની નજર જલ્દી ન પહોંચે। ડાકુઓએ ચોરી કરેલો બધો જ સામાન ત્યાં ઝાડીઓમાં છુપાવી દીધો અને પોતે પણ ચૂપચાપ ભીંત પાછળ અને પથ્થરોની ઓથે દબાઈને બેસી ગયા। થોડી જ ક્ષણોમાં રાજાના સૈનિકો પણ ત્યાં પહોંચી ગયા અને આશ્રમની આસપાસ તપાસ શરૂ કરી। તેમણે જોયું કે આશ્રમ પાસે તાજી હલચલના નિશાન છે, એટલે તેમને ખાતરી થઈ ગઈ કે ડાકુઓ અહીં જ ક્યાંક છુપાયેલા છે। સૈનિકોના વડાએ આગળ વધીને ધ્યાનમાં બેઠેલા માંડવ્ય ઋષિને જોયા અને મોટેથી પૂછ્યું કે હે તપસ્વી, શું તમે અહીંથી કોઈને ભાગતા જોયા છે? શું ડાકુઓ તમારી નજર સામેથી આ તરફ આવ્યા છે? પરંતુ મહર્ષિ માંડવ્ય તો બ્રહ્માંડના ધ્યાનમાં મગ્ન હતા અને તેમનું મૌન વ્રત ચાલતું હતું, તેથી તેમણે સૈનિકના કોઈ પ્રશ્નનો ઉત્તર આપ્યો નહીં। સૈનિકોને ખબર નહોતી કે ઋષિ મૌન વ્રત પર છે, તેથી તેમને લાગ્યું કે આ સાધુ ચોક્કસ ડાકુઓનો સાથી છે અને જાણી જોઈને સત્ય છુપાવી રહ્યો છે। તપાસ દરમિયાન જ્યારે સૈનિકોને આશ્રમની પાછળથી ખજાનો અને ડાકુઓ મળી આવ્યા ત્યારે તેમનો ક્રોધ ફાટી નીકળ્યો। તેમને પાક્કી ખાતરી થઈ ગઈ કે આ ઋષિ પણ આ લૂંટમાં સામેલ છે, નહીંતર કોઈ સાધુના આશ્રમમાં ડાકુઓ આવી હિંમત ન કરે। સૈનિકોએ કંઈ પણ વિચાર્યા વગર માંડવ્ય ઋષિની ધરપકડ કરી અને તેમને ગુનેગારોની જેમ બાંધીને રાજાના દરબારમાં લઈ ગયા। આ એક નાનકડી ઘટનાએ ઋષિના જીવનમાં જે વળાંક લીધો તે કુદરતના ગૂઢ ન્યાયની શરૂઆત હતી। સૈનિકો અત્યંત ક્રોધમાં હતા અને તેઓ મહર્ષિ માંડવ્યને ખેંચીને રાજ દરબારમાં લઈ આવ્યા। રાજા તે સમયે સિંહાસન પર બિરાજમાન હતા અને પોતાના રાજકોષની ચોરી થવાથી અત્યંત વ્યથિત અને ક્રોધિત હતા।
સૈનિકોએ રાજાને જણાવ્યું કે મહારાજ, આ ડાકુઓ આ ઋષિના આશ્રમમાં છુપાયેલા હતા અને આ ઋષિએ તેમને બચાવવા માટે મૌન ધારણ કરી લીધું હતું, જેથી અમે તેમને પકડી ન શકીએ. રાજા પોતે ધર્મપરાયણ હતા, પણ ક્રોધમાં માણસનો વિવેક ઘણીવાર મરી જતો હોય છે. રાજાએ માંડવ્ય ઋષિ સામે જોયું અને પૂછ્યું કે શું આ વાત સત્ય છે? શું તમે આ લૂંટારાઓને આશરો આપ્યો છે? મહર્ષિ માંડવ્ય તો હજુ પણ પોતાના મૌન વ્રતનું પાલન કરી રહ્યા હતા. તેમણે કોઈ જ ઉત્તર આપ્યો નહીં. ઋષિની આ ચૂપકીદીને રાજાએ તેમનો ગુનાની કબૂલાત માની લીધી. રાજાને લાગ્યું કે આ સાધુ વેશમાં કોઈ પાખંડી છે, જે રાજ્યની વિરુદ્ધના કામોમાં ડાકુઓને સાથ આપી રહ્યો છે. ક્રોધમાં ભરેલા રાજાએ તુરંત જ પોતાનો ન્યાય સંભળાવ્યો કે આ ડાકુઓને તો મૃત્યુદંડ મળશે જ, પણ આ સાધુએ પણ તેમને સાથ આપ્યો હોવાથી તેને પણ એટલી જ કઠોર સજા મળશે. રાજાએ આદેશ આપ્યો કે આ તમામને જીવતા શૂળી પર ચડાવી દેવામાં આવે. રાજકર્મચારીઓ તુરંત જ ઋષિ અને ડાકુઓને વધસ્થળ પર લઈ ગયા. ત્યાં લોખંડની અણીદાર અને ધારદાર શૂળીઓ તૈયાર કરવામાં આવી હતી. ડાકુઓને એક પછી એક શૂળી પર ચડાવવામાં આવ્યા અને તેઓ તુરંત જ તડપીને મૃત્યુ પામ્યા. હવે વારો હતો મહર્ષિ માંડવ્યનો. સૈનિકોએ નિર્દયતાથી વૃદ્ધ ઋષિને પણ એ અણીદાર શૂળી પર ચડાવી દીધા. શૂળી ઋષિના શરીરના આરપાર નીકળી ગઈ, પણ અહીં જ વિધાતાનો ચમત્કાર થયો. માંડવ્ય ઋષિ કોઈ સાધારણ મનુષ્ય નહોતા. તેઓ અતુલનીય તપોબળના સ્વામી હતા. લોખંડની અણી શરીરની આરપાર હોવા છતાં તેઓ મૃત્યુ પામ્યા નહીં. તેમણે પોતાના પ્રાણવાયુને યોગબળથી મસ્તકમાં ખેંચી લીધો અને એ ભયાનક પીડાની વચ્ચે પણ તેઓ ધ્યાનસ્થ અવસ્થામાં બેસી રહ્યા. લોહીની નદીઓ વહેવા લાગી, છતાં તેમના ચહેરા પર એક દિવ્ય શાંતિ હતી. દિવસો વીતતા ગયા. સૂર્યનો તડકો અને ઠંડી સહન કરવા છતાં ઋષિ શૂળી પર જીવતા લટકેલા રહ્યા. આ દ્રશ્ય જોઈને સૈનિકો અને નગરજનોમાં ફફડાટ મચી ગયો. ધીમે ધીમે આ વાત રાજાના કાન સુધી પહોંચી કે જે સાધુને તેમણે શૂળી પર ચડાવ્યા હતા તેઓ તો દેવતા સમાન શક્તિશાળી છે અને મૃત્યુ પણ તેમનું કંઈ બગાડી શક્યું નથી. રાજાને પોતાની ભૂલનો અહેસાસ થતાં જ તેમના હોશ ઉડી ગયા. તેમને સમજાયું કે તેમણે અજાણતા કોઈ મહાન બ્રહ્મર્ષિ પર અત્યાચાર કર્યો છે. રાજા તુરંત જ ખુલ્લા પગે દોડતા વધસ્થળ પર પહોંચ્યા અને જોયું કે મહર્ષિ માંડવ્ય હજુ પણ ધ્યાનમાં છે. રાજા ઋષિના ચરણોમાં પડી ગયા અને ધ્રુસકે રડવા લાગ્યા. રાજાએ આજીજી કરી કે હે મહાત્મા, મને અજ્ઞાનવશ ક્ષમા કરો. મેં તમારા તેજને ઓળખવામાં ભૂલ કરી છે. રાજાએ તુરંત જ સૈનિકોને આદેશ આપ્યો કે ઋષિને શૂળી પરથી ઉતારવામાં આવે. ઋષિને નીચે તો ઉતારવામાં આવ્યા, પણ લોખંડની શૂળીનો અણીદાર ભાગ તેમના શરીરની એટલી અંદર જડાઈ ગયો હતો કે તેને પૂરો કાઢવો અશક્ય હતો. શૂળીને કાપી નાખવામાં આવી, પણ તેનો નાનો ટુકડો ઋષિના શરીરમાં જ રહી ગયો. આ ભયાનક યાતના સહન કર્યા પછી પણ ઋષિ માંડવ્યના મનમાં રાજા પ્રત્યે કોઈ ક્રોધ નહોતો, પણ તેમના મનમાં એક જ પ્રશ્ન ઊભો થયો કે મેં આ જીવનમાં કીડીને પણ નુકસાન પહોંચાડ્યું નથી, તો પછી કુદરતના ન્યાયમાં આવો અન્યાય કેમ થયો? શું મેં અજાણતા કોઈ મોટું પાપ કર્યું છે? આ જ પ્રશ્નનો ઉત્તર મેળવવા માટે ઋષિએ નક્કી કર્યું કે તેઓ પોતે યમરાજ પાસે જશે અને તેમના ન્યાયના ચોપડામાં પોતાની ભૂલ તપાસશે. શૂળી પરથી ઉતર્યા પછી અને રાજાને ક્ષમા આપ્યા પછી પણ મહર્ષિ માંડવ્યના અંતરાત્મામાં એક જ્વાળામુખી ધકતો હતો. તેમના શરીરમાં હજુ પણ શૂળીનો એ અણીદાર લોખંડનો ટુકડો ખૂંપેલો હતો, જે તેમને ક્ષણે ક્ષણે એ ભયાનક પીડાની યાદ અપાવતો હતો. માંડવ્ય ઋષિ વિચારતા હતા કે ઈશ્વરનો ન્યાય ક્યારેય ખોટો હોઈ શકે નહીં, તો પછી મારા જેવા નિષ્પાપ તપસ્વીને આવી સજા કેમ મળી? શું સત્ય અને ધર્મના માર્ગ પર ચાલવાનું ફળ આટલું પીડાદાયક હોય છે? આ પ્રશ્નનો સચોટ અને અંતિમ ઉત્તર મેળવવા માટે તેમણે પોતાની વર્ષોની તપસ્યાથી મેળવેલી સિદ્ધિઓનો ઉપયોગ કર્યો. તેમણે પોતાના સ્થૂળ શરીરને પૃથ્વી પર જ છોડ્યું અને સૂક્ષ્મ શરીર ધારણ કરી સીધા યમલોક તરફ પ્રયાણ કર્યું. યમલોક, જ્યાં ધર્મના અધિપતિ યમરાજ દરેક જીવના પાપ અને પુણ્યનો હિસાબ રાખે છે, ત્યાં અચાનક એક જીવંત મનુષ્યના તેજસ્વી આત્માને આવતા જોઈને યમદૂતો પણ સ્તબ્ધ થઈ ગયા. માંડવ્ય ઋષિના ચહેરા પર ક્રોધ અને સત્યની ચમક હતી. જ્યારે તેઓ યમરાજના ભવ્ય દરબારમાં પહોંચ્યા ત્યારે સ્વયં યમરાજ પણ પોતાના સિંહાસન પરથી ઊભા થઈ ગયા. ઋષિના તપોબળથી આખું યમલોક પ્રકાશિત થઈ ઉઠ્યું હતું. યમરાજે વિનમ્રતાથી ઋષિને વંદન કર્યા અને આવવાનું કારણ પૂછ્યું. ત્યારે મહર્ષિ માંડવ્યએ અત્યંત ગંભીર અને ક્રોધિત સ્વરે પૂછ્યું, હે ધર્મરાજ, તમે આ સૃષ્ટિના ન્યાયાધીશ છો. તમે દરેક પ્રાણીના નાનામાં નાના કર્મની નોંધ રાખો છો.
તો મને જણાવો કે મેં આ જન્મમાં ક્યારેય કોઈ જીવને દુઃખ પહોંચાડ્યું નથી. મેં હંમેશા પરોપકાર અને ઈશ્વરનું ધ્યાન કર્યું છે, છતાં મારે પૃથ્વી પર શૂળી જેવી અમાનવીય સજા કેમ ભોગવવી પડી? શું તમારા ન્યાયમાં કોઈ ખામી રહી ગઈ છે કે પછી વિધાતાના લેખમાં અન્યાય થયો છે? ઋષિના આ પ્રશ્નથી આખા દરબારમાં સન્નાટો છવાઈ ગયો. યમરાજે શાંતિથી પોતાના સહાયક ચિત્રગુપ્તને માંડવ્ય ઋષિના કર્મોનો ચોપડો જોવાનો આદેશ આપ્યો. ચિત્રગુપ્તે પાના ઉથલાવ્યા અને એક ખાસ પાના પર આવીને અટકી ગયા. યમરાજે તે વાંચ્યું અને ગંભીરતાથી ઋષિ સામે જોઈને કહ્યું, હે મહર્ષિ, તમારા આ જન્મમાં તમે ખરેખર કોઈ પાપ કર્યું નથી, પરંતુ ઈશ્વરનો ન્યાય માત્ર આ એક જન્મ પૂરતો મર્યાદિત નથી હોતો. જ્યારે તમે માત્ર 5 વર્ષના બાળક હતા ત્યારે તમે રમતમાં એક પતંગિયાને પકડ્યું હતું અને એક નાની સોય જેવી તણખલાની અણી તેના શરીરમાં ખૂંપાવી દીધી હતી. ભલે તે તમારી બાળ સહજ રમત હતી, પણ તે અબોલ જીવે અસહ્ય પીડા ભોગવી હતી. કુદરતનો નિયમ અત્યંત કઠોર છે. તમે જે પીડા બીજાને આપો છો તે જ પીડા ભવિષ્યમાં તમારા ભાગે પણ આવે છે. તે પતંગિયાને જે રીતે તમે અણીદાર તણખલાથી વીંધ્યું હતું તે જ કર્મના ફળ સ્વરૂપે આજે તમને શૂળીનો દંડ મળ્યો છે. આ સાંભળીને માંડવ્ય ઋષિ આશ્ચર્યમાં પડી ગયા. તેમને યાદ પણ નહોતું કે બાળપણમાં અજાણતા તેમણે આવું કોઈ કામ કર્યું હશે. પરંતુ યમરાજના આ તર્કથી તેઓ સંતુષ્ટ ન થયા. ઋષિએ ક્રોધપૂર્વક કહ્યું, હે યમરાજ, એક 5 વર્ષનું બાળક શું સાચું છે અને શું ખોટું તે સમજી શકતું નથી. બાળક તો માટીના પિંડ જેવું નિષ્પાપ હોય છે. તેની નાસમજ રમતને જો તમે ઘોર પાપ માનીને તેને આટલી ભયંકર સજા આપો તો તમારા ન્યાય પર મને શંકા થાય છે. શું એક નાની સોય ખૂંપાવવાના બદલામાં લોખંડની આખી શૂળી શરીરની આરપાર નીકળી જાય તેવો દંડ વાજબી છે? તમારો આ ન્યાય પક્ષપાતી અને અત્યંત કઠોર છે. તમે ન્યાયના પદ પર રહીને વિવેકશૂન્ય કાર્ય કર્યું છે અને તેના કારણે એક તપસ્વીને અકારણ પીડા ભોગવવી પડી છે. ઋષિનો ક્રોધ હવે ચરમસીમાએ પહોંચ્યો હતો અને તેમણે ત્યાં જ યમરાજને એક એવો શ્રાપ આપવાની તૈયારી કરી જેણે બ્રહ્માંડના ન્યાયના ઇતિહાસમાં હલચલ મચાવી દીધી. યમરાજનો તર્ક સાંભળ્યા પછી માંડવ્ય ઋષિના ક્રોધની કોઈ સીમા ન રહી. તેમને લાગ્યું કે જો ધર્મનો અધિપતિ જ આટલો નિર્દય અને વિવેકહીન ન્યાય કરતો હોય તો સામાન્ય મનુષ્યનું શું થતું હશે? ઋષિએ લાલ આંખે યમરાજ સામે જોઈને કહ્યું, હે યમરાજ, તમે જે અજ્ઞાનતામાં કરેલી બાળકની ભૂલને આટલી મોટી સજા ગણી છે તે તમારો અધર્મ છે. બાળક તો પુષ્પ સમાન કોમળ હોય છે, તેને હિંસા કે પાપનું જ્ઞાન હોતું નથી. તમે એક તપસ્વીને તેના પૂર્વજન્મની નાસમજ રમત માટે શૂળી પર લટકાવ્યો એ તમારા ન્યાયના પદનું અપમાન છે. તમે મર્યાદાનું ઉલ્લંઘન કર્યું છે અને તેથી તમે પણ સજાથી બચી શકશો નહીં. તમે જે પીડા મને આપી છે એ જ પીડા તમારે પણ ભોગવવી પડશે. હું તમને શ્રાપ આપું છું કે તમારે પૃથ્વીલોક પર મનુષ્ય તરીકે જન્મ લેવો પડશે. તમારે એક દાસીના ગર્ભમાં જન્મ લઈ મનુષ્યની વેદના, અપમાન અને સંઘર્ષનો અનુભવ કરવો પડશે. જે રીતે હું શૂળી પર લટક્યો હોવા છતાં મર્યો નહીં અને પીડા ભોગવી, તે જ રીતે તમે પણ મનુષ્ય દેહમાં રહીને હીન ગણાતા કુળમાં જન્મીને જીવનભર અન્યાય અને તિરસ્કાર સહન કરશો. ઋષિના આ પ્રચંડ શ્રાપથી આખું યમલોક થરથર ધ્રુજવા લાગ્યું. દેવતાઓ પણ આકાશમાંથી આ દ્રશ્ય જોઈને સ્તબ્ધ થઈ ગયા. યમરાજ પોતે પણ સમજી ગયા કે તેમનાથી ન્યાય કરવામાં ક્યાંક કચાશ રહી ગઈ હતી. યમરાજે નતમસ્તક થઈને ઋષિનો શ્રાપ સ્વીકાર્યો, કારણ કે ઋષિનું તપોબળ અત્યંત પ્રચંડ હતું. પરંતુ માંડવ્ય ઋષિ માત્ર શ્રાપ આપીને અટક્યા નહીં. તેમણે વિચાર્યું કે ભવિષ્યમાં કોઈ પણ નિર્દોષ બાળક સાથે આવો અન્યાય ન થવો જોઈએ. તેમણે પોતાની દિવ્ય શક્તિનો પ્રયોગ કરીને સૃષ્ટિના ન્યાયના ચોપડામાં એક મોટું પરિવર્તન કર્યું. ઋષિએ ત્યાં જ નવો કાયદો સ્થાપિત કર્યો કે આજથી આ પૃથ્વી પર કોઈપણ મનુષ્ય દ્વારા 14 વર્ષની ઉંમર સુધી કરવામાં આવેલા કર્મોને પાપની શ્રેણીમાં ગણવામાં આવશે નહીં. 14 વર્ષથી નાની ઉંમરનું બાળક જે પણ કાર્ય કરશે તેને અજ્ઞાનતા માનીને ક્ષમા કરવામાં આવશે, કારણ કે તે ઉંમર સુધી મનુષ્યમાં સારા અને નરસાનો વિવેક હોતો નથી. 14 વર્ષ પછી જ મનુષ્યના કર્મોનો હિસાબ શરૂ થશે. આ ઘટનાએ આખા બ્રહ્માંડના ન્યાયના નિયમોમાં એક મોટી ક્રાંતિ લાવી દીધી. મહર્ષિ માંડવ્યના આ નિર્ણયથી કરોડો અજાણ આત્માઓને ન્યાય મળ્યો. ઋષિનો શ્રાપ અને તેમનો નવો નિયમ બંને અમર થઈ ગયા. યમરાજને હવે પૃથ્વી પર અવતરવાની તૈયારી કરવાની હતી. ઋષિના શ્રાપને કારણે જ દ્વાપર યુગમાં યમરાજે હસ્તિનાપુરના મહામંત્રી વિદુર તરીકે જન્મ લીધો.
વિદુરજી સાક્ષાત ધર્મરાજ હતા, છતાં તેમને દાસીપુત્ર હોવાને કારણે ડગલેને પગલે અપમાન સહન કરવું પડ્યું. દુર્યોધન જેવા અધર્મીઓએ ભરી સભામાં તેમને તિરસ્કાર્યા, પણ વિદુરજીએ ક્યારેય ધર્મનો માર્ગ છોડ્યો નહીં. માંડવ્ય ઋષિની આ કથા આપણને શીખવે છે કે ન્યાયમાં કરુણા હોવી જોઈએ અને કોઈપણ ભૂલની સજા તેની ગંભીરતા મુજબ હોવી જોઈએ. આ શ્રાપ અને ન્યાયના નવા નિયમે આવનારા યુગો માટે મનુષ્યના જીવનનો માર્ગ પ્રશસ્ત કર્યો. મહર્ષિ માંડવ્યનો શ્રાપ અટલ હતો અને સમય આવતા જ યમરાજે પૃથ્વી પર અવતરણ કરવું પડ્યું. મહાભારત કાળમાં જ્યારે હસ્તિનાપુરના રાજમહેલમાં વિચિત્ર વીર્યના અવસાન પછી વંશ આગળ વધારવા માટે મહર્ષિ વેદવ્યાસનું આગમન થયું, ત્યારે અંબિકા અને અંબાલિકાની સાથે એક દાસી પર પણ તેમની કૃપા થઈ. તે દાસીના ગર્ભથી એક અત્યંત તેજસ્વી અને ધર્મિષ્ઠ બાળકનો જન્મ થયો, જેનું નામ વિદુર રાખવામાં આવ્યું. વિદુરજી સાક્ષાત યમરાજનો અવતાર હતા, પણ ઋષિના શ્રાપ મુજબ તેઓ દાસીપુત્ર હતા, તેથી તેમને ક્યારેય રાજા બનવાનો અધિકાર ન મળ્યો. માંડવ્ય ઋષિએ જે પીડા અને અન્યાયની વાત કરી હતી તેનો અનુભવ વિદુરજીએ ડગલેને પગલે કર્યો. હસ્તિનાપુરના મહામંત્રી હોવા છતાં જ્યારે પણ દુર્યોધન કે કર્ણ સાથે દલીલ થતી ત્યારે તેમને વારંવાર તેમના કુળ અને જન્મને લઈને અપમાનિત કરવામાં આવતા. છતાં યમરાજનો અંશ હોવાને કારણે વિદુરજીએ ક્યારેય ક્રોધ ન કર્યો અને હંમેશા સત્યનો જ પક્ષ લીધો. વિદુરજીના જીવનનો સૌથી મોટો પ્રસંગ એ હતો જ્યારે ભગવાન શ્રીકૃષ્ણ શાંતિદૂત બનીને હસ્તિનાપુર આવ્યા હતા. દુર્યોધને ભગવાન માટે 56 ભોગની તૈયારી કરી હતી, પણ કૃષ્ણ ભગવાને અહંકારી દુર્યોધનનો ત્યાગ કરી વિદુરજીના ઘરે જઈને માત્ર ભાજી ખાવાનું પસંદ કર્યું હતું. આ એ વાતની સાબિતી હતી કે ઈશ્વરને ભોગ નહીં પણ ભાવ અને ધર્મ વહાલો છે. વિદુરજીએ વિદુર નીતિ દ્વારા આખા સંસારને જ્ઞાન આપ્યું કે મનુષ્યના કર્મો જ તેને મહાન બનાવે છે, તેનું કુળ નહીં. જ્યારે મહાભારતનું યુદ્ધ નજીક આવ્યું અને અધર્મનો પક્ષ મજબૂત થયો, ત્યારે વિદુરજીએ પોતાની નૈતિક ફરજ સમજીને ધૃતરાષ્ટ્રને વારંવાર ચેતવ્યા હતા. છેવટે જ્યારે યુદ્ધમાં કુરુવંશનો નાશ થયો ત્યારે વિદુરજી વનમાં તપસ્યા કરવા નીકળી ગયા. વનમાં તપ કરતા કરતા જ્યારે તેમનો અંત સમય આવ્યો ત્યારે પાંડવોના મોટા ભાઈ યુધિષ્ઠિર તેમની પાસે પહોંચ્યા. કહેવાય છે કે વિદુરજીના દેહમાંથી એક દિવ્ય પ્રકાશ નીકળ્યો અને તે સીધો યુધિષ્ઠિરમાં સમાઈ ગયો, કારણ કે યુધિષ્ઠિર પણ ધર્મના જ અંશ હતા. આ રીતે યમરાજ ફરીથી પોતાના દિવ્ય સ્વરૂપમાં યમલોક પરત ફર્યા અને માંડવ્ય ઋષિના શ્રાપની મર્યાદા પૂર્ણ થઈ. આખી કથાનો સાર એ છે કે આ સૃષ્ટિમાં કર્મનો કાયદો સર્વોપરી છે. ભલે તમે દેવતા હો કે ઋષિ, તમે જે કર્મ કરો છો તેનું ફળ તમારે ભોગવવું જ પડે છે. માંડવ્ય ઋષિની આ કથાએ આપણને બે મોટી શીખ આપી. પહેલી એ કે 14 વર્ષ સુધીના બાળકોના કર્મો પાપમાં ગણાતા નથી, જે ઈશ્વરની મનુષ્ય જાતિ પર મોટી કૃપા છે. અને બીજી એ કે ન્યાય હંમેશા વિવેકપૂર્ણ હોવો જોઈએ. આપણે પણ આપણા જીવનમાં નાનામાં નાના જીવ પ્રત્યે દયા રાખવી જોઈએ, કારણ કે અજાણતા થયેલી એક સોય જેટલી હિંસા પણ ભવિષ્યમાં શૂળી જેવો દંડ બનીને આવી શકે છે. મિત્રો, આશા છે કે મહર્ષિ માંડવ્ય અને વિદુરજીની આ કથા તમારા જીવનમાં જ્ઞાનનો નવો પ્રકાશ લાવશે. હંમેશા સત્યના માર્ગ પર ચાલજો અને ક્યારેય પણ કોઈ અબળા કે અબોલ જીવ પર અત્યાચાર ન કરજો. જો તમને આ 5 ભાગ ગમ્યા હોય તો વિડીયોને શેર જરૂર કરજો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં.